મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતમાં આવેલા રામદેવ પીર મહારાજના 3 સૌથી પ્રખ્યાત મંદિરો વિશે। પીપળીધામ। એવી માન્યતા છે કે અહીંયા સંત સવારામે અહીંયા ઘોર તપસ્યા કરી હતી અને તેમને રામદેવ પીર મહારાજના દર્શન થયા હતા। આ સ્થળને સંત સવારામ બાપાની જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તેમની આધ્યાત્મિક સિદ્ધિ અને આ ધામના પાયામાં રહેલા તેમના યોગદાનને દર્શાવે છે। સવારામ બાપાની ભક્તિ અને સિદ્ધિઓના કારણે જ આ ધામ રામદેવ પીર મહારાજના એક મહત્વપૂર્ણ ધામ તરીકે ઓળખાય છે। રણુજા ધામ, કાલાવડ। કાલાવડ નજીક આવેલું રણુજા ધામ રામદેવ પીર મહારાજના ગુજરાતમાં આવેલા મુખ્ય ધામોમાંથી એક છે। આ મંદિરનો ઇતિહાસ સ્થાનિક શ્રદ્ધાળુ હીરા ભગત ભરવાડ સાથે જોડાયેલો છે। એવું કહેવાય છે કે તેમની અપાર ભક્તિ અને શ્રદ્ધાના કારણે તેમને રામદેવ પીર મહારાજના પરચા મળ્યા હતા। નકળંગ ધામ, તોરણિયા। રાજકોટ જિલ્લાના તોરણિયા ગામે આવેલું નકળંગ ધામ પણ રામદેવ પીર મહારાજના મુખ્ય યાત્રાધામોમાંથી એક ગણવામાં આવે છે। આ ધામ નકળંગ નેજાધારી રામદેવ પીરના નામથી પણ પ્રખ્યાત છે। નકળંગ શબ્દ રામદેવ પીર મહારાજની શુદ્ધતા અને નિષ્કલંક સ્વરૂપનો નિર્દેશ કરે છે। એવું માનવામાં આવે છે કે રામદેવ પીર મહારાજે સમાજમાં પ્રસરતી અંધશ્રદ્ધા અને ભેદભાવને દૂર કરીને સમરસતા સ્થાપી હતી, જેના કારણે તેમને નકળંગ દેવ તરીકે પણ પૂજવામાં આવે છે।